Let's start new lesson number 12, Indian democracy. India has the highest number of voters in the world because India is the highly populated country. So the number of youth, yani number of people whose age is more than 18 years is more. So India has the highest number of voter in the world. Population wise, India is the largest democratic country of the world. આપણે એમ કહીએ કે ચાઇના, પણ ચાઇના ઇઝ નોટ ડેમોક્રેટિક. સો એઝ on the basis of population, India is the first country which is most populated as well as democratic. This amazing democracy is more than 6 decades old. 6th decade એટલે 60 years, decade એટલે 10 years, એટલે 10 yearsનું 6નું ગ્રુપ, યાની 1947માં ઇન્ડિયા આઝાદ થયું એના પછીથી અત્યાર સુધીમાં ઇન્ડિયા ડેમોક્રેસીથી ચાલે છે. During this period in India, there has been many political upheavals and up and downs. Political upheavals मतलब political ups and downs, right? The Indian democracy is sustained એટલે જીવતું રહેવું અથવા તો remain. Indian democracy is sustained due to the dedication and insight of its citizens. કારણ કે આપણે ઇન્ડિયાના જે સિટીઝન છે એ ડેડિકેટેડ છે. ડેડિકેટેડ મતલબ if there is election, then each and every voter go and cast their vote. And insightful matlab full of knowledge. They are aware of the democracy. We shall study in detail the characteristic feature of Indian democracy. એટલે કે ઇન્ડિયાની ડેમોક્રેસી કેવી રીતે ચાલે છે. ડેમોક્રેસી મતલબ ડેમોક્રેસીનું સિમ્પલ મતલબ થાય કે બાય ધ પીપલ ટુ ધ પીપલ ફ્રોમ ધ પીપલ. એટલે કે ઇન્ડિયાની અંદર નરેન્દ્ર મોદીનો છોકરો કંઈ પ્રાઇમ મિનિસ્ટર ના બની શકે, રાઈટ? એ બધાને ખબર છે. ઇલેક્શન થાય, ઇલેક્શનમાં જે જીતે એ જ પાવરમાં આવે. દેટ ઇઝ નોન એઝ અ ડેમોક્રેસી. Election in democracy. In the world, many countries have democracy. In spite of democracy, there exist differences in the governance of these countries. એટલે કે ઇન્ડિયા સિવાય બીજી બધી કન્ટ્રી પણ ડેમોક્રેટિક છે, પણ એની ગવર્નિંગ સિસ્ટમ એટલે કે વે ઓફ દે ગવર્ન એ ડિફરન્ટ છે ઇન્ડિયા કરતાં. In a democracy, a voter casts his own vote. The right to vote remain the same in each democratic country. Through the country's governance may vary. એટલે કે કન્ટ્રી કોઈ પણ અલગ અલગ કન્ટ્રી છે, જેમ કે અમેરિકા છે તો એ ડેમોક્રેટિક છે, પણ એમાં ગવર્નન્સ મતલબ વે ઓફ ગવર્નિંગ કન્ટ્રી ઇઝ ડિફરન્ટ. પણ એમાં પણ બધા સિટીઝનને વોટ આપવાનો અધિકાર છે. એવી જ રીતે ઇન્ડિયામાં પણ બધા સિટીઝન જે અબોવ 18 છે એ બધા વોટ આપી શકે. દે કેન કાસ્ટ ધેર વોટ. The democracy thrives through the voting process of the voter during the elections. The democracy thrives એટલે you can feel it through the voting process of the voters during the elections. Our country has a parliamentary system. The parliament is the national institution representing the people. Parliament શું છે? જે પીપલને રિપ્રેઝેન્ટ કરે છે. કે ત્યાં આગળ જે બધા ઇલેક્શનમાં જીતેલા જે પણ કેન્ડિડેટ્સ હોય એ પાર્લામેન્ટના મેમ્બર બને અને એ લોકો ડિસિઝન લે. એનો મતલબ કે એ જે કોન્સ્ટિટ્યુઅન્સીથી જીતેલા છે એ પીપલનો એ લીડર છે. ધ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા કન્સિસ્ટ ઓફ ધ પ્રેસિડેન્ટ. હવે પાર્લામેન્ટમાં કોણ કોણ હોય? પાર્લામેન્ટમાં પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, રાજ્યસભા એન્ડ લોકસભા. યાદ રાખજો, પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા કન્સિસ્ટ ઓફ ધ પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, રાજ્યસભા એન્ડ લોકસભા. As mentioned in earlier chapter, Rajya Sabha is the upper house of the parliament and Lok Sabha is the lower house. Lok Sabha lower house છે, યાદ રાખજો. પણ lower house મતલબ એની વેલ્યુ લોઅર નથી. રાજ્યસભા કરતાં લોકસભાની વેલ્યુ વધારે છે ઓફ ધ પાર્લામેન્ટ. ધ સ્ટેટની અંદર એટલે કે ગુજરાતની અંદર શું હોય તો લેજિસ્લેટિવ એસેમ્બલી હોય, જેને આપણે ગુજરાતીમાં વિધાનસભા કહીએ. સમ સ્ટેટ હેવ લેજિસ્લેટિવ કાઉન્સિલ્સ ઓલ્સો. પણ ગુજરાતની અંદર લેજિસ્લેટિવ એસેમ્બલી જ છે, લેજિસ્લેટિવ કાઉન્સિલ નથી. પણ કોઈ કોઈ સ્ટેટની અંદર એસેમ્બલી પણ હોય અને કાઉન્સિલ બી હોય. અ વોટર ઇઝ એટ ધ સેન્ટર
in forming a Rajya Sabha, Lok Sabha, Legislative Assembly or Legislative Council. કોઈ પણને ફોર્મ કરવું હોય રાજ્યસભાના મેમ્બર કે લોકસભાના મેમ્બર, એના સેન્ટરમાં કોણ હોય? વોટર. વોટર મતલબ each and every common person. Our country, all the governing bodies are elected through the voting. આપણા કન્ટ્રીની અંદર કોઈ પણ ગવર્નિંગ બોડી છે. ગવર્નિંગ બોડી એટલે કે તમારે લોકસભાના મેમ્બર બનવું છે, રાજ્યસભાના મેમ્બર બનવું છે, વિધાનસભાના મેમ્બર બનવું છે, તો તમે એક પ્રોસેસથી તમારે પાસ થવું પડે, તમારે ઇલેક્શન કન્ટેસ્ટ કરવું પડે અને તમે જીતો તો તમે એ પાવરમાં આવે. Thus, democracy is realized by the election. એટલે કે ડેમોક્રેસી તમને ક્યારે ફીલ થાય? ઇલેક્શનમાં ફીલ થાય, રાઈટ? Democracy and voter. The voter is very important in democracy. Our country has universal adult suffrage. Universal adult suffrage નો મતલબ જે એડલ્ટ છે, જે 18 વર્ષથી મોટા છે, the person who is more than 18 years, they can cast the vote. It is that person's a fundamental right. A person of 18 years of age or above, he is enlisted the voter list. हाँ, પણ એનું નામ બી હોવું જોઈએ voter listમાં. Can cast vote. A person who has not declared bankruptcy or non-mental unstable can vote without any discrimination. હવે કોને વોટ આપવાનો અધિકાર નથી? કે જેણે બેંકરપ્સી કરી છે, એટલે કે બેંકને લૂંટી છે અથવા બેંકમાંથી લોન લઈને લોન ભરી નથી, તો એનું બ્લેક લિસ્ટમાં એનું નામ છે એ લોકો, અથવા તો જે પાગલ છે, અનસ્ટેબલ છે, મેન્ટલી અનસ્ટેબલ છે, તે એના સિવાયના બાકીના બધા લોકો અનડિસ્ક્રિમિનેશનેટલી એટલે કે કોઈ પણ ભેદભાવ વગર એ વોટ આપી શકે. The Constitution guarantee a right to vote even amidst of illiteracy, poverty and many similar issues. એટલે કે આપણું જે કોન્સ્ટિટ્યુશન છે, આપણું ઇન્ડિયાનું કોન્સ્ટિટ્યુશન ગેરંટી આપે છે કે તમે ઇલિટરેટ છો એટલે કે ભણેલા નથી, પુઅર છો, કોઈ બી ઇશ્યુ, કોઈ પણ જાતિ ધર્મના છો, સ્ટીલ યુ have right to vote. The system of universal suffrage is based on the principle of a one person one vote. એટલે કે સિસ્ટમ ઓફ યુનિવર્સલ એડલ સફરેજ, જે કે એડલ્ટ વ્યક્તિ છે, જેને વોટ આપવાનો રાઇટ છે, પણ એક માણસ એક જ વોટ આપી શકે. વન પર્સન કેન ગીવ ઓનલી વન વોટ. It is the duty of every citizen to vote without greed or fear. કોઈ પણ માણસે કોઈ પણ લાલચ વગર અથવા કોઈના ડર વગર તમારે વોટ આપવો જોઈએ. પછી કોઈ એમ કે નહીં કે હું તને 2000 રૂપિયા આપું, તું હવે કોંગ્રેસનો વોટ આપજે. નો, તમને ફીલ થાય કે હા, આ માણસને જો આપણે પાવરમાં લાવીશું તો he will do something for the people. So we have to give our votes to that person only. A voter should be aware and vigilant of its right. જે વોટર છે એ અવેર હોવો જોઈએ. અવેર મતલબ જાગૃત હોવો જોઈએ. એન્ડ વિજિલન્ટ ઓફ ઇટ્સ રાઇટ. વિજિલન્ટ એટલે એ પણ એકદમ સજાગ હોવો જોઈએ. The Constitution has provided a right to vote to each and every citizen without the discriminations of the caste, creed, religion or education. તમે ભણેલા છો, નથી ભણેલા, હિન્દુ, મુસ્લિમ, કાસ્ટ, ક્રીડ, પટેલ, વાડિયા, બ્રાહ્મણ, જે પણ જ્ઞાતિના છો, તમને કોઈ પણ ડિસ્ક્રિમિનેશન એટલે કે ભેદભાવ વગર બધા સિટીઝનને વોટ આપવાનો અધિકાર છે. Voting is an important process in the democracy. In our country, there is a universal adult suffrage. Voting is a right as well as the duty of the citizen. એ આપણો અધિકાર બી છે અને આપણી ડ્યુટી બી છે, આપણી ફરજ બી છે કે આપણે ઇલેક્શનના દિવસે જઈને આપણે વોટ આપવો જોઈએ. Every voter should exercise મતલબ use the power to vote, the right to vote. Election, the foundation of democracy. Election, આપણને બધા ખબર છે કે હમણાં જ ઇલેક્શન ગયું એટલે કોરોના સ્પ્રેડ થયો, એવી વાતો તો આપણે ન્યૂઝમાં સાંભળીએ છીએ, રાઈટ? ધ ઇલેક્શન ઇઝ ધ ફાઉન્ડેશન. ફાઉન્ડેશન એટલે પાયો અથવા જેનો બેઝ કહીએ, રાઈટ? ઇલેક્શન ઇઝ ધ બેઝ ઓફ ધ ડેમોક્રેસી. અ ફેસ્ટિવ એન્વાયરમેન્ટ એટલે કે ફેસ્ટિવલ જેવો એન્વાયરમેન્ટ ઇઝ સીન ડ્યુરિંગ ધ ઇલેક્શન. ધ પીપલ કેન ઇવેલ્યુટ, કારણ કે જે દિવસે ઇલેક્શન હોય એ દિવસે લોકસભાનું ઇલેક્શન હોય એ દિવસે સપોઝ સન્ડે હોય અથવા મંડે હોય, તો સપોઝ રેગ્યુલર વીકડેઝમાં હોય તો એ દિવસે છુટ્ટી હોય, એન્ડ ઇટ્સ જસ્ટ લાઇક અ ફેસ્ટિવ એન્વાયરમેન્ટ. ધ પીપલ કેન ઇવેલ્યુએટ એટલે વેલ્યુ કરવી.
રિપ્રેઝેન્ટેટિવ જેને વોટ આપવાનો છે એ રિપ્રેઝેન્ટેટિવ કહેવાય, રાઈટ. તો જે રિપ્રેઝેન્ટેટિવ છે આપણે એને ઇવેલ્યુએટ કરવાનું, એને સ્ટડી કરવાનું, ભાઈ આણે કેટલું સારું કામ કર્યું છે, કેટલું ખરાબ કામ કર્યું છે, સારો છે ખરાબ છે ડ્યુરિંગ ધ ઇલેક્શન. And a person who has the prerequisite to contest the elections can do so. એટલે કે એની પર્સન, કોઈ પણ માણસ છે who had the prerequisite to contest the election can do so. પ્રીરિક્વિસાઇટ્સ મતલબ જેણે રિક્વેસ્ટ કરી છે, જેને કન્ટેસ્ટમાં ભાગ લીધો છે, જે ઇલેક્શનમાં ઊભો રહ્યો છે, એ કોઈ પણ માણસને તમે ઇવેલ્યુએટ કરી શકો. Candidates belong to the political parties as well as the independent candidates who do not belong to any political party can contest the election. હવે તમારે ને મારે ઇલેક્શનમાં ઊભું રહેવું હોય તો ઊભા રહી શકીએ એવું કહે છે. હા, કોણ લોકો ઊભા રહી શકે? The candidates belong to the political parties as well as the independent candidates who do not belong to any parties. તમે કોઈ પાર્ટીના મેમ્બર છો અથવા તમે કોઈ પાર્ટીના મેમ્બર નથી, પણ અપક્ષ કહેવાય જેને, રાઈટ. તમે બીજેપીમાંથી બી ઇલેક્શન લડી શકો અથવા તો તમારું કોઈ પાર્ટીનું નામ જ નથી તો પણ તમે ઇલેક્શન લડી શકો. In an election, the winning candidates of any party or belong to the coalition of a parties come to the power. હવે એમ કહે છે કે જે કેન્ડિડેટ્સ છે, જેમ કે બીજેપી કોઈ પાર્ટી છે, બીજેપીનો પાર્ટીનો કેન્ડિડેટ્સ છે, એ જીતી ગયો, એને સૌથી વધારે ઇલેક્શનમાં એને વોટ મળ્યા તો એ પાવરમાં આવે. પણ કોઈ મેજોરિટીમાં આવ્યું જ નહીં, બરાબર, કોઈને બધાને 2-3 જણાને સરખા વોટ મળ્યા તો એ લોકો કોલિએશન એટલે મિલીભગતની સરકાર, 2-3 પાર્ટી મળીને જે સરકાર બનાવે એને કોલિએશનની ગવર્મેન્ટ કહેવાય. In a democracy, only with the support of the people can reach to the power. માણસ, બહુ બધા લોકો જે કોઈ એક પાર્ટીને સપોર્ટ કરે, એટલે કે બીજેપી, સપોઝ બીજેપી છે, બધા લોકો સૌથી વધારે બીજેપીને જો વોટ આપે તો એ પાવરમાં આવે, એટલે કે લોકોએ સપોર્ટ કર્યો તો એ પાવરમાં આવે ને. In our democracy, the parliament is the apex body and the basic fundamental block in the gram panchayat. એટલે કે સૌથી નીચે, જેમ કે આપણે કાલે કોર્ટની વાત કરી તો કોર્ટમાં સૌથી નીચે છે લોક અદાલત અને સૌથી ઉપર છે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ. એવી રીતે જો એડમિનિસ્ટ્રેટિવનું પિરામિડ બનાવીએ તો સૌથી નીચે ગ્રામ પંચાયત આવે અને સૌથી ઉપર પાર્લિયામેન્ટ જે દિલ્હીમાં છે. Elections are also held in the institution of a self-government like ગ્રામ પંચાયત. હવે આપણે એમ કહીએ કે શું ખાલી લોકસભા અને વિધાનસભા, લોકસભા એટલે દિલ્હીમાં હોય, વિધાનસભા ગાંધીનગરમાં હોય, રાઈટ. તો શું મુખ્યમંત્રીની કે પ્રાઇમ મિનિસ્ટરનું જ ઇલેક્શન આવે? ના, ગામડામાં જે સરપંચ બને એ પણ એમનેમ ના બને, એના પણ ઇલેક્શન હોય, રાઈટ. તો એવું કહે છે કે elections are also held in an institution of a self-government like the ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, ડિસ્ટ્રિક્ટ પંચાયત, ગામડાની અંદર હોય. હવે અમદાવાદ, જેમ કે અમદાવાદ છે એ ગામડું નથી, પણ અમદાવાદ એક સ્ટેટ પણ નથી, એક સિટી છે, તો સિટીની અંદર મ્યુનિસિપાલિટીનું ઇલેક્શન હોય જેમાં મેયર હોય. જેમ કે ગામડામાં સરપંચ હોય તો સિટીની અંદર મેયર હોય. Candidates in this institution of a local self-government એટલે ગામડું. The candidates in this institution of a local self-government are chosen through the election. હવે ગામડાની અંદર પણ સરપંચ બનાવવો ત્યારે પણ ઇલેક્શન થાય. Election are conduct કરવું એટલે ઇલેક્શન રાખવું. Elections are conducted in municipality, in the towns and municipal corporation in the cities. એટલે કે સિટીની અંદર શું હોય? મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, એમાં પણ ઇલેક્શન કન્ડક્ટ થાય. Election is the lifeline of the nation's democracy, right? Elections are very important for political parties as well as the candidates. Election is the barometer of democracy. Barometer એટલે માપવાનું કોઈ પણ સાધન હોય કે ભાઈ આ કેટલો સારો, કેટલો ભાજપે કેટલું કામ કર્યું, કેટલું ના કર્યું લોકો માટે. સપોઝ સારું કામ કરે તો 5 વર્ષ પછી બીજા 5 વર્ષ માટે પણ આવી શકે. Election provide an opportunity to a voter to evaluate the contesting candidates. તો ઇલેક્શનથી જે વોટર છે એટલે કે આપણે બધા છીએ એને એક ઓપોર્ચ્યુનિટી મળે છે, એને એક તક મળે છે કે આપણે બીજેપીની સરકારને કાઢીને કોંગ્રેસની સરકારને લાવી શકીએ.
રાઈટ. કન્ટેસ્ટિંગ કેન્ડિડેટ્સ, જે કેન્ડિડેટ્સ છે, જે કેન્ડિડેટ કોને કહેવાય, જે ઇલેક્શનમાં ઊભા રહ્યા છે એ, અને કન્ટેસ્ટ કરવું એટલે એ જે ઇલેક્શનમાં કન્ટેસ્ટ કરે છે. ઇલેક્શન ushers in a new political setups of political waves. ઇલેક્શન્સ છે એ એક પોલિટિકલ વેવ છે જે બદલ્યા કરે ઇલેક્શનને લીધે. ઇલેક્શન ગીવ અ પિક્ચર ઓફ કન્ટ્રીઝ સોશિયલ એન્ડ ઇકોનોમિકલ એન્વાયરમેન્ટ. ઇલેક્શન ડિસાઇડ્સ ધ ફ્યુચર ઓફ ધ ગવર્મેન્ટ. ઇલેક્શનથી ગવર્મેન્ટ કઈ બનશે, બીજેપી આવશે કે કોંગ્રેસ આવશે, એનું ફ્યુચર ડિસાઇડ કરે. Elections are conducted by political parties, independent candidates as well as the coalition party political parties. હવે ઇલેક્શનમાં કોણ કોણ ઊભા રહી શકે? કોઈ પાર્ટી, પોલિટિકલ પાર્ટીઝ હોય, જેમ કે ભાજપ, કોંગ્રેસ એક્સેટ્રા, એ પોલિટિકલ પાર્ટીઝ કહેવાય. ઇન્ડિપેન્ડન્ટ કેન્ડિડેટ્સ, જે બી કેન્ડિડેટ્સ છે કે જેની કોઈ પાર્ટી જ ના હોય, જેને અપક્ષ કહેવાય. એઝ વેલ એઝ કોલિએશન પોલિટિકલ પાર્ટી, એટલે અથવા 2-3 પાર્ટી ભેગી મળીને પણ એ કન્ટેસ્ટ કરી શકે. In parliamentary democracy, the party or the coalition party having the majority of winning candidates form the government and comes into the power. હવે પાર્લામેન્ટરી ડેમોક્રેસીમાં જે પાર્ટીને સૌથી વધારે વોટ મળ્યા હોય અથવા તો કોલિએશન પાર્ટીને સૌથી વધારે વોટ મળ્યા હોય તો એ પાવરમાં આવે. The power is obtained as well as maintained by the supporter of the people. Election being soul of a democracy. Soul એટલે ઇલેક્શન છે, ડેમોક્રેસીનો આત્મા છે. It is essential that it is transparent. તો ટ્રાન્સપરન્ટનો મતલબ બહુ જરૂરી છે કે ઇલેક્શન એકદમ ટ્રાન્સપરન્ટ એટલે કે ફેર હોવા જોઈએ, ઓનેસ્ટીથી થવા જોઈએ. જેમ કે હમણાં ન્યૂઝમાં આવે છે ઈવીએમ મશીન છે એની ચોરી થઈ જાય છે, અથવા તો કોઈને પૈસા આપીને, જે વોટર છે એને પૈસા આપીને કહે કે તમે આને જ વોટ આપજો, તો દેટ ઇઝ નોટ ટ્રાન્સપરન્સી. પબ્લિક ઓપિનિયન ઇન ડેમોક્રેસી. વી હેવ અ ડેમોક્રેટિક કન્ટ્રી. ડેમોક્રેટી એટલે સમજમાં એવું વોટ આપવાનો, જે જીતે એ પાવરમાં આવે, એને ડેમોક્રેસી કહેવાય. ધ કેન્ડિડેટ્સ હુ વિન ધ ઇલેક્શન, હવે જે જીતે, રિપ્રેઝેન્ટ્સ ધ પીપલ ઇન રિસ્પેક્ટિવ સિસ્ટમ ઇન ધ રૂલિંગ પાર્ટી. વુડ લાઇક ટુ રીગેઇન એન્ડ રીટેન ઇટ્સ પાવર. To regain and retain its power, it become essential for political party to connect with the people. હવે તમારે એક વખત ઇલેક્શન જીતી ગયા, પણ રીગેઇન, ફરીથી તમારે ઇલેક્શન જીતવું છે. રિટેન એટલે હજી પણ રહેવું છે, 5 વર્ષ, બીજા બી 5 વર્ષ, એના પછીના 5 વર્ષ. રિટેન એટલે કાયમ માટે રહેવું. તો એ લોકોએ લોકો સાથે કનેક્શનમાં રહેવું જોઈએ. મેન્ટેન એન્ડ રન ધ ગવર્મેન્ટને ચલાવવી જોઈએ અને મેન્ટેન કરવી જોઈએ. ઇટ ઇઝ બીકમ અસેન્શિયલ ટુ કન્સિડર ધ પબ્લિક ઓપિનિયન એન્ડ થોટ ઓફ ધ ફ્રેમિંગ પોલિસીસ ફોર ધ વેરિયસ ક્વેશ્ચન્સ પર્ટેનિંગ ટુ મેની પ્રોબ્લેમ. એટલે કે પર્ટેનિંગ એટલે હેવિંગ, જે પણ ક્વેશ્ચન્સ છે, લોકોને જે પણ બધા પ્રોબ્લેમ્સ છે, એ પ્રોબ્લેમને સોલ્વ કરવા જોઈએ. પબ્લિક ઓપિનિયન એટલે કે લોકોનું જે ઓપિનિયન છે ઇઝ અ હાઈલી અસેન્શિયલ એટલે જરૂરી છે ફોર ધ પોલિટિકલ પાર્ટીઝ, representative and organization. Collective public opinions is extremely important in a democracy. એટલે કે કલેક્ટિવ પબ્લિક ઓપિનિયન એટલે એક માણસનો ઓપિનિયન નહીં, બહુ બધા માણસો ઓપિનિયન કહેતા હોય અને બહુ બધા માણસો એક જગ્યાએ વોટ આપે તો જ એ બીજેપીની સરકાર બને. દેટ ઇઝ ધ કલેક્ટિવ પબ્લિક ઓપિનિયન. સ્ટ્રોંગ એન્ડ ઓર્ગનાઇઝડ પબ્લિક ઓપિનિયન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ધ ડેમોક્રેસી. માલ ફંક્શનિંગ એટલે બરોબર કામ ના કરે, પૈસા ખાઈ જાય એવી ગવર્મેન્ટ. કેવી રીતે માલ ફંક્શન કરે છે પણ કેવી રીતે માલ એટલે નોટ પ્રોપરલી. The government who is not functioning well can be presented through the public opinion. જો એ કામ નથી કરતી તો પબ્લિક જ એનું ઓપિનિયન આપી દેશે, ભાઈ તમે કામ નહીં કરતા, આ વખતે અમે તમને વોટ નહીં આપીએ. Public opinion help in creating such a condition where the government cannot afford to misrule or neglect the country. એટલે કે કોઈ પણ કન્ટ્રી છે, કોઈ પણ ગવર્મેન્ટ છે, ગવર્મેન્ટ અત્યારે જે પણ સપોઝ બીજેપીની ગવર્મેન્ટ છે એ બરાબર કામ ના કરે તો એ અફોર્ડ જ ના કરી શકે એ મિસરૂલને, અથવા નિગ્લેક્ટ ના કરી શકે લોકોને, નહીં તો એ બીજી વખતે પાવરમાં ના આવે. તો એલર્ટ એન્ડ ઇન્ટેલિજન્ટ પબ્લિક, કારણ કે પબ્લિક તો બહુ એલર્ટ છે, ઇન્ટેલિજન્ટ છે, એન્ડ કીપ ઇટ્સ ઇન્ફોર્મ્ડ, અને પોતાની જાતે ઇન્ફોર્મ્ડ બી રાખે છે, ખબર રાખે છે બધી કે ગવર્મેન્ટ શું કામ કરે છે, શું નથી કરતી. કેન નોટ બી મિસલીડ બાય ધ ગવર્મેન્ટ, અને ગવર્મેન્ટ અને બધું ગમે તેટલું કહે પણ તો બી મિસલીડ ના થાય. જેને ઇલેક્શનમાં જેને વોટ આપવો હોય એને જ આપે.
Various medium in the modern times have proved to be very important and creating public opinion. હવે આપણને શું, આપણે થોડીને રોજ મ્યુનિસિપાલિટીની ઓફિસમાં જઈએ છીએ, એ શું કેવી રીતે કામ કરે છે આપણને નથી ખબર, પણ આપણો ઓપિનિયન કેવી રીતે ક્રિએટ થાય? બિકોઝ ઓફ સર્ટેન મીડિયા. એન્ડ વોટ આર ધે ધીસ મીડિયા? ન્યૂઝ ચેનલ, સમ નેબરહુડ, આપણે ગલ્લા ઉપર જઈને ઊભા રહો તો લોકો વાતો કરતા હોય, ત્યાંથી આપણને થોડી ખબર પડે, અથવા તો ટીવીથી ખબર પડે, ન્યૂઝપેપરથી ખબર પડે. લેટ ઇઝ ઓબ્ટેન ડિટેલ ઇન્ફોર્મ્ડ ઓફ ધીસ મીડિયમ. આપણને ક્યાંથી ખબર પડે ગવર્મેન્ટ શું કામ કરે છે એ નીચે જોઈએ. મીડિયમ ઓફ પબ્લિક ઓપિનિયન ફોર્મ્યુલેશન ઇન ડેમોક્રેસી. એટલે તો આપણે એમ કહીએ છીએ કે અત્યારે જે ન્યૂઝ ચેનલ છે ને એને ગોદી મીડિયા કહે છે, મોદી મીડિયા કહે છે, કે એ પૈસાથી વેચાઈ જાય છે અને બધું સારું સારું ગવર્મેન્ટનું બોલે, રાઈટ. To cultivate the human psyche and create a strong public opinion, है ना? Opinion, the various information and broadcasting agencies are very helpful. એટલે કે આપણે ઓપિનિયન બીજેપી સારી છે કે કોંગ્રેસ સારી છે આપણને કઈ રીતે ખબર પડે? કે જે બ્રોડકાસ્ટિંગ એજન્સીસ છે, રેડિયો, ટીવી, ન્યૂઝપેપર એક્સેટ્રા. In today's time, various medium are used to transmit the information to the public. This medium contributing to build the strong and effective public opinion. What are they? આપણો ઓપિનિયન કોણ બિલ્ડ કરે? પ્રિન્ટ મીડિયા. પ્રિન્ટ મીડિયા મતલબ કોઈ મેગેઝીન હોય, ન્યૂઝપેપર હોય, દે આર ધ પ્રિન્ટ મીડિયા. ઇન ટુડેઝ વર્લ્ડ ન્યૂઝપેપર, પિરિયોડિકલ્સ મતલબ કોઈ 2 દિવસે આવતું હોય, કોઈ એવરી વીકમાં આવતું હોય, કોઈ એવું મેગેઝીન. Journals journal hold utmost importance in facilitating people to know more about the incidents, events and situation taking place nationally as well as internationally. તો આપણી આજુબાજુમાં કોઈ ઇન્સિડન્ટ્સ થાય, કોઈ સ્પોર્ટ્સ ઇવેન્ટ હોય, કોઈ સિચ્યુએશન છે, કોરોના થઈ ગયો છે, વધી ગયો છે, ઓછું થઈ ગયું છે, આપણને કેમ ખબર પડે? ઘરે ને ઘરે રહીએ તો આપણને થોડી ખબર પડે? ના પડે. કેવી રીતે ખબર પડે? ન્યૂઝથી ખબર પડે. Print media helps the people to evaluate their opinion either in favor or against the information presented by them. તો જે પણ પ્રિન્ટ મીડિયાની અંદર કોઈ પણ લખેલું હોય, જેમ કે મોદીનું સારું લખેલું હોય તો આપણે એના ફેવરમાં જઈએ, પણ એનાથી ખરાબ લખેલું, એને બરોબર કામ ના કર્યું હોય તો પ્રિન્ટ મીડિયા એ બતાવે તો આપણે એના અગેન્સ્ટ જઈએ. The same information presented by the print media can create multiple viewpoints in the people. હવે કોઈ એમાં એક જ ખાલી કોઈ પણ માણસ છે, કોઈ પણ પોલિટિકલ પાર્ટી છે, એનું કંઈ ખરાબ જ કામ કરે એવું ના હોય. એ બધું બતાવે કયા સારા કામ કર્યા છે, કયા ખરાબ કામ કર્યા છે. તો લોકોના વ્યૂઝ, અલગ લોકોના વ્યૂઝ એ પાર્ટી માટે અલગ બને. People give different individual responses to the same information. હવે જેમ કે લોકડાઉન કર્યું તો અલગ માણસો અલગ રિસ્પોન્ડ કરે. કોઈ કે કરવું જોઈતું હતું, કોઈ કે ના કરવું જોઈતું હતું, લાઇકવાઇઝ. એન્ડ ડેવલપ ધ ઇન્ડિવિડ્યુઅલ ડાયવર્સ ઓપિનિયન. તો બધાના ડાયવર્સ એટલે અલગ ઓપિનિયન બને. It is essential that the opinion creates are true, firm and unbiased. હવે જે ઓપિનિયન આપણી અંદર ક્રિએટ થાય ને એ એકચ્યુઅલી સાચા હોવા જોઈએ. કોઈએ કીધું અને આપણે ઓપિનિયન બનાવ્યો એવા ના હોવા જોઈએ. અનબાયસ્ડ એટલે ભેદભાવ ભરેલા ના હોવા જોઈએ, રાઈટ. હવે એ તો આપણો કોઈ સગો છે, અથવા તો એ પટેલ છે, અથવા હિન્દુ છે, એટલે ખરાબ કામ કરે તો બી એની જ ફેવરમાં આપણે વોટ આપવો. કોઈની સામે મુસલમાન કેન્ડિડેટ્સ છે પણ એ સારું બી કામ કરે છે તો બી આપણે એને વોટ ના આપીએ, તો એ બાયસ કહેવાય. If the print media represents the bias or a false detail, bias એટલે ભેદભાવ કર્યો, bias એટલે ખરાબ કામ કરે તો બી સારું બતાવે, એવું પ્રિન્ટ મીડિયા જે એકચ્યુઅલીમાં એવું જ થાય છે. Or a false detail, then it is possible to create a false public opinion. તો આપણો ઓપિનિયન, આપણે મોદી વિશે જ બધું સારું બોલ્યા કરે ન્યૂઝપેપરવાળા ને ટીવીવાળા, તો આપણે તો એવું જ કહ્યું ના ભાઈ નેક્સ્ટ ટાઈમ બી આપણે મોદી સાહેબને જ વોટ આપીશું. પણ એ એકચ્યુઅલીમાં સારું કામ કરતા હોય ને એકચ્યુઅલીમાં જો બતાવે તો દેટ ઇઝ નોટ ઇન બાયસ ઓર અ ફોલ્સ ડિટેલ. ઇટ ઇઝ એબ્સોલ્યુટલી અસેન્શિયલ ટુ હેવ અ ફ્રીડમ ઓફ પ્રેસ. હવે પ્રેસને એકચ્યુઅલી બધી ફ્રીડમ હોવી જોઈએ.
કોઈ પણ પોલિટિકલ પાર્ટી ખરાબ કામ કરે છે તો ખરાબ લખવાનું, સારું કામ કરે છે તો સારું લખવાનું. એને ફ્રીડમ ઓફ સ્પીચ કહેવાય. So that the false public opinion is not created by representing only achievements of the government and thereby hiding the false failure and shortcoming of the government. Right? તો ગવર્મેન્ટ છે, કોઈ એવું તો બહુ વાર થાય છે, કોઈ પ્રિન્ટ મીડિયા હોય, કોઈ પત્રકાર હોય, કોઈ જર્નાલિસ્ટ હોય, તો એના વિશે એની ઓપોઝમાં બોલે તો એને જેલમાં પૂરી દે. તો એવું ના થવું જોઈએ. Ours is a diverse nations in the terms of language, culture, regional varieties. આપણે ઇન્ડિયામાં અલગ અલગ ટાઈપના લેંગ્વેજ છે, કલ્ચર અલગ છે, રિજનલ વેરાયટીઝ છે, એટલે કે લોકલ વેરાયટીઝ અલગ અલગ છે. The regional newspaper are a much sought after in corresponding region. એટલે ગુજરાતમાં ગુજરાત સમાચાર આવે ને ન્યૂઝપેપર, તો અલગ અલગ સ્ટેટમાં એના રિજનલ ન્યૂઝપેપર અલગ અલગ હોય. The regional newspaper then have the immense contribution in cultivating public opinion. Print media has failed in cultivating public opinion in the countries and the region have a less literacy rate. હવે કોઈ એક રિજન છે જ્યાં લોકો ભણેલા જ નથી, ન્યૂઝપેપર જ નથી વાંચતા, તો તમે એનો ઓપિનિયન ક્રિએટ ના કરી શકીએ આપણે. In spite of this, various organization, industrial group and political parties publish their own dailies or periodicals owing to the influence exerted by the print media. એટલે એવું કહે છે કે જે પોલિટિકલ પાર્ટીઝ છે, જે ઓર્ગેનાઇઝેશન છે, ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપ છે, પોલિટિકલ પાર્ટીઝ છે, પોતે પબ્લિશ કરે છે ડેઈલીઝ, પોતે કઈ અચીવમેન્ટ્સ કરી, કયા સારા કામ કર્યા, એ બધું પબ્લિશ કરે છે. The government also publish various periodicals and issue providing important information. ઇલેક્ટ્રોનિક મીડિયા એટલે એક પ્રિન્ટ મીડિયા છે જેમાં ન્યૂઝપેપર, મેગેઝિન જે પ્રિન્ટ કરેલું હોય, જેને આપણે વાંચી શકીએ. ઇલેક્ટ્રોનિક મીડિયા જે ઇલેક્ટ્રિસિટીથી ચાલતું હોય એવું, જેમ કે ટીવી અને રેડિયો, રાઈટ, મોબાઈલ ફોન. ઓડિયો વિઝ્યુઅલ, જેમાં સંભળાય બી ખરું અને દેખાય બી ખરું. Media like the radio, television, cinema, etc. are an important in cultivating public opinion. Electronic media is more effective in the region of a lower literacy rate. જે લોકો ભણેલા નથી પણ જોઈ તો શકે, સાંભળી તો શકે. It is seen that the radio and television are considered far more important than the newspaper and periodicals. Live telecast of incidents occurring nationally as well as internationally can be easily made available through the medium of radio and television. લાઈવ કોઈ જગ્યાએ કોઈ પણ ઇવેન્ટ થતી હોય તો લાઈવ આપણે જોઈ શકીએ છીએ, રાઈટ. A public opinion can be created through the serial, drama and movies which can help to portray કરવું એટલે ડ્રો કરવું. આપણે એમનો મતલબ કોઈ પણ જે પોલિટિકલ પાર્ટી છે એ કેવી છે એ ડ્રો કરીને બતાવે મતલબ તમારા માઇન્ડમાં તમે એને ઇમેજિન કરી લો. Socio-economical as well as other problems like untouchability, dowry, exploitation and poverty in entertaining manner. તો આ બધા પિક્ચરની અંદર અનટચેબિલિટી, ડોરી એટલે દહેજ પ્રથા, એક્સપ્લોઇટેશન એટલે કે શોષણ, એન્ડ પોવર્ટી યાની પુઅરનેસ. In today's world, apart from the television, the arrival and the spread of internet has helped the people to enjoy the serial, drama and movies sitting comfortably in their home. Right? ટેલિવિઝન તો છે જ. ટેલિવિઝન સિવાય ઇન્ટરનેટને લીધે કોઈ પણ જગ્યાએ મોબાઈલ ફોનમાં બેસીને તમે શાંતિથી વેરી કમ્ફર્ટેબલી યુ કેન એન્જોય ઓલ ધીસ થિંગ્સ. ઓલ ધીસ મીડિયા કેન કેટર એટલે create. All this media can create an adverse effect through the presentation of distorted, obscene and violent information. પણ distorted એટલે false. તમે obscene થઈ જાઓ એટલે એમાંથી ખફા થઈ જાઓ, મતલબ એવું ના જવું જોઈએ, એવું પણ તમને જોવા મળી જાય ઇન્ફોર્મેશન. Hence, it is essential to monitor and control the transmission of a harmful content through this important medium. In the democracy, it is desirable that the political parties and NGOs protest against various obscene
and violent programs telecasted by the electronic media. એટલે કે NGOs છે અથવા પોલિટિકલ પાર્ટીઝ છે તો સપોઝ યુટ્યુબની અંદર એવો વિડીયો નાખી દીધો અને બધાએ જોઈ લીધો, રાઈટ? તો જે વાયોલેન્ટ થઈ જાય, જેનાથી દંગા થઈ જાય, તો એ મોનિટર કરવું જોઈએ. Today, in the fast-moving age of technology, people can stay in a constant touch with each other through the medium of internet or a smart cell or a smartphone, exchange of the thought as well as the idea. Electronic media is wisely used to cultivate the public opinion. હવે ઇલેક્ટ્રોનિક મીડિયા છે જેમ કે વોટ્સએપ છે, તો વોટ્સએપની અંદર તમને એવું લાગે કે હા આ મેસેજ એકદમ રાઈટ હોય તો જ તમે બીજાને મોકલો, પણ તમને એવું લાગે કે આ તો ફેક હશે, તમે પોતે કન્ફર્મ નથી, તો એને સ્પ્રેડ ના કરવો જોઈએ. Various types of surveys carried out by the election media to help the create public opinion. Surveys are carried out to know public opinion with the help of some detail. Opinion polls are presented during the election. તમને ખબર હશે ઇલેક્શન થાય ને પહેલાં ઓપિનિયન પોલ્સ હોય, જે કોઈ પણ બધી ન્યૂઝ ચેનલમાં ઓપિનિયન પોલ્સ ચાલતા હોય. Opinion polls help to estimate the direction of a people's opinion. એટલે બધાને લગભગ તો ખબર જ હોય કે કોણ જીતશે. ઓપિનિયન પોલ્સ આર નોટ ઓલવેઝ ટ્રુ એન્ડ રિલાયબલ, પણ દરેક વખતે ટ્રુ અને રિલાયબલ ના હોય. કોઈ વખત ઓપિનિયન પોલ એવું કહેતું હોય કે કોંગ્રેસ જીતી જશે, પણ ના પણ જીતતું હોય. ઇલેક્ટ્રોનિક મીડિયા મતલબ રેડિયો, ટેલિવિઝન, ઇન્ટરનેટ અથવા તો સ્માર્ટફોન are very important in today's time. In a democracy, the people and the government should exercise patience. Electronic media helps to transmit people thought, detail, and talks the government, and the similarly help to transmit the detail about the various plans and achievements of the government to the people. હવે આ જે ઇલેક્ટ્રોનિક મીડિયા છે બહુ જલ્દીથી સ્પ્રેડ કરે, ગવર્મેન્ટની જે ઇનેબિલિટી છે એઝ વેલ એઝ ગવર્મેન્ટે વેરિયસ પ્લાન્સ અને એની અચીવમેન્ટ્સ છે એ પણ ડિટેલ છે એને ટ્રાન્સમિટ કરે. રેડિયો કેન રીચ ઇન ધ ડિસ્ટિંક્ટ એન્ડ રિમોટ એરિયા. પહેલાંના જમાનામાં ટીવી નહોતા, પણ બધાના ઘરે રેડિયો તો હતા જ, અને આજે પણ બહુ દૂરના ગામ હોય ત્યાં પણ ટેલિવિઝન ના હોય પણ રેડિયો અવેલેબલ હોય. બટ એઝ ઇટ ઇઝ ઓનલી રેડિયો, ઓડિયો છે, તમે એને સાંભળી શકો. ઓડિયો મીડિયા it has been less effective. Television programs the television program though expansive in nature have gained more public viewership than the radio. રેડિયો કેટલાનો આવે તો રેડિયો 200નો આવી જાય, પણ ટેલિવિઝન કેટલાનો આવે તો ડિપેન્ડ કરે. મિનિમમ એકદમ સસ્તામાં સસ્તું તો 5000થી નીચે ના આવતું હોય ટીવી, રાઈટ? બટ ધો ઇટ ઇઝ એક્સપેન્સિવ છે તો પણ બધાના ઘરે હે ને, ઝૂંપડું હશે, ભિખારી હશે, પણ એના ઘરે ટીવી હોય. In a democracy it is a desirable એટલે want that the public opinion it is necessary, compulsory. desire એટલે wish. In democracy, it is desirable that the public opinion should be cultivated so as to cater the needs of the welfare of the nation. એટલે કે ડેમોક્રેસીની અંદર આપણને જરૂરી છે કે લોકો શું ડિઝાયર કરે છે, લોકોની વિશ શું છે, રાઈટ? ટાઈપ ઓફ ડેમોક્રેસી. હવે ડેમોક્રેસી કેટલા ટાઈપની છે, ઇન્ડિયામાં કયા ટાઈપની ડેમોક્રેસી છે એની વાત કરીએ. વેરિયસ કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ હેવ ડેમોક્રેસી. The still exists diversity એટલે ડિફરન્સનેસ. અમેરિકામાં પણ ડેમોક્રેસી છે, ઇન્ડિયામાં પણ ડેમોક્રેસી છે, પણ ઇન્ડિયામાં બે ટાઈપના હાઉસ છે, લોઅર હાઉસ, અપર હાઉસ. તો અમેરિકામાં એવું તો છે નહીં. તો એ લોકોનું ડાયવર્સિટી વિધિન ધ વેરિયસ ડેમોક્રેસીસ ઓફ ડિફરન્ટ કન્ટ્રીઝ. બટ ઇન અવર કન્ટ્રી હેઝ ધ પાર્લિયામેન્ટરી ડેમોક્રેટિક સિસ્ટમ. ઇન ઇન્ડિયા લાઇક USA there is a presidential parliamentary system. હે ને, ઇન્ડિયા યુએસનો હેડ કોને કહેવાય? પ્રેસિડેન્ટ કહેવાય. ઇન્ડિયાનો પણ હેડ પ્રેસિડેન્ટ કહેવાય, પણ ઇન્ડિયાનો જે પ્રેસિડેન્ટ છે ને નોમિનલ હેડ કહેવાય. ઇન્ડિયાની અંદર બધો પાવર તો પ્રાઇમ મિનિસ્ટર પાસે હોય, પણ અમેરિકાની અંદર પ્રાઇમ મિનિસ્ટર હોય જ નહીં, ત્યાં તો ખાલી પ્રેસિડેન્ટ હોય.
We shall see in a detail about the two types of democracies, that is the parliamentary democracy and presidential democracy. જેમ કે ઇન્ડિયાની અંદર પાર્લિયામેન્ટરી ડેમોક્રેસી છે અને પ્રેસિડેન્શિયલ ડેમોક્રેસી, પાર્લિયામેન્ટરી ડેમોક્રેસી જે ઇન્ડિયામાં છે. In our country has accepted the parliamentary, ઇન્ડિયાની ડેમોક્રેસી કઈ પાર્લિયામેન્ટરી ડેમોક્રેસી છે. In our country has accepted the parliamentary democracy. In a parliamentary democracy, the president appoint the leader of the party who gets the majority. એટલે પ્રેસિડેન્ટ તો હોય જ, પણ પ્રેસિડેન્ટ એક બીજો પણ લીડર બનાવે અને લીડર શેમાંથી હોય? મેજોરિટી નંબર ઓફ સીટ્સ ઇન ધ લોકસભા, જે લોકસભાની અંદર જેને સૌથી વધારે સીટ હોય, જેમ કે ભાજપ છે એની સીટ સૌથી વધારે છે લોકસભાની અંદર, તો એનો જે લીડર છે એને પ્રાઇમ મિનિસ્ટર બનાવે એઝ અ પ્રાઇમ મિનિસ્ટર. ધ પ્રાઇમ મિનિસ્ટર ફોર્મ ધ ગવર્મેન્ટ. અહીંયા ઇન્ડિયામાં પ્રાઇમ મિનિસ્ટર ગવર્મેન્ટ બનાવે. ધ પાર્લામેન્ટરી ગવર્મેન્ટ ઇઝ કમ્પ્લીટલી અકાઉન્ટેબલ ટુ ધ લોકસભા. છે ને, લોકસભા કોને અકાઉન્ટેબલ હોય, આન્સરેબલ હોય? આપણી ગવર્મેન્ટ, લોકસભા. Government remains in a power as long as it enjoy the confidence of the majority of the member of the parliament. જે મેજોરિટી મેમ્બર હોય તો એ ગવર્મેન્ટ બને. પણ પ્રેસિડેન્શિયલ ગવર્મેન્ટ કોને કહેવાય? ધ પ્રેસિડેન્શિયલ ડેમોક્રેસી ઇઝ ધ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ટાઈપ ઓફ ડેમોક્રેસી. ઇન અ સચ અ ટાઈપ ઓફ ડેમોક્રેસી ધ પ્રેસિડેન્ટ ઇઝ ડાયરેક્ટલી ઇલેક્ટેડ બાય ધ પીપલ. લોકો ડાયરેક્ટ પ્રેસિડેન્ટને જ ઇલેક્ટ કરે, એમાં પ્રાઇમ મિનિસ્ટર ના હોય, જેમ કે યુએસએ. The president remain in a power for the specific period as mentioned in the constitution. Presidential democracies prevail in many countries including USA. Election system in democracy. Election system. Our country has the maximum number of voters in the world as mentioned earlier. The election commission, ભાઈ બીજેપી અત્યારે રૂલિંગ પાર્ટી છે તો પછી એ કંઈ પણ ના કરી શકે. ઇલેક્શન એકદમ ફેર થાય, ભેદભાવ વગર થાય. ભલે બીજેપી સત્તામાં છે તો પણ એનું કંઈ ના ચાલે. જે લોકોને વોટ જેને આપવો હોય આપી શકે, પણ એની માટે એક અલગ બોડી જોઈએ જેને ઇલેક્શન કમિશન કહેવાય. ઇલેક્શન કમિશન મેન્ટેન ધ એડમિનિસ્ટ્રેશન, કંટ્રોલ એન્ડ મોનિટરિંગ ધ એન્ટ્રીઝ પ્રોસેસ ઓફ ઇલેક્શન. ઇલેક્શનની જે બધી પ્રોસેસ છે, એન્ટાયર પ્રોસેસ ઓફ ઇલેક્શન, ઇલેક્શનની આખી પ્રોસેસને કોણ મોનિટર કરે, કંટ્રોલ કરે? ઇલેક્શન કમિશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઇલેક્શન કમિશન. It is essential for any democracy that the election commission is independent, impartial and autonomous. એટલે કે કોઈ પણ કન્ટ્રીની અંદર, ડેમોક્રેસીની અંદર ઇલેક્શન કમિશન છે એ ઇન્ડિપેન્ડન્ટ હોવું જોઈએ. મોદી કે પ્રમાણે ના ચાલે, ભલે એ પ્રાઇમ મિનિસ્ટર રહ્યો. ઇમ્પાર્શિયલ એટલે ભેદભાવ ના કરતા હોવો જોઈએ. અને ઓટોનોમસ મતલબ એને જે ઈચ્છા લાગે. ઓટોનોમસ એટલે ઓટોમેટિકલી, ઓટોનોમસ મતલબ એ ધારે એ કરી શકે. ઇટ ઇઝ મેન્ડેટરી, યાની ઇટ ઇઝ કમ્પલસરી ટુ મેન્ટેન ધ ઓટોનોમી ઓફ ધ ઇલેક્શન કમિશન. એટલે કે ઇલેક્શન કમિશનની જે ઓટોનોમી છે, ઓટોનોમી એની સુપ્રીમેસી, એ જે કે જેવું જે ઓર્ડર આપે એ પ્રમાણે જ ઇલેક્શન થાય. તો એ મેન્ડેટરી છે, એ કમ્પલસરી હોવું જોઈએ. ઇન ધ કોન્સ્ટિટ્યુશન ધેર ઇઝ અ સ્પેશિયલ પ્રોવિઝન ફોર ધ ટર્મ્સ એન્ડ ધ કન્ડિશન ઓફ ધ અપોઇન્ટિંગ ઇલેક્શન કમિશનર. અને તો કોન્સ્ટિટ્યુશનની અંદર ઇલેક્શન કમિશન છે, ઇલેક્શન કમિશનનો જે હેડ છે એને ઇલેક્શન કમિશનર કહેવાય. સ્પેશિયલ પ્રોવિઝન ફોર ધ ટર્મ્સ, કન્ડિશન એન્ડ અપોઇન્ટિંગ કરવું, એને પાવરમાં લાવવા માટે ઇલેક્શન કમિશનરને એક સ્પેશિયલ પ્રોવિઝન છે. their criteria for service or their removal or a suspension from their service. હવે એને ક્રાઇટેરિયા ફોર ધ સર્વિસ, એ લોકોનું સર્વિસ, એ લોકોને કયું કામ કરવાનું, અથવા તો કોઈ ઇલેક્શન કમિશનર છે એ બરોબર કામ ના કરે તો એને કેવી રીતે રિમૂવ કરવાનું, એ બધાનું રૂલ્સ રેગ્યુલેશન આપણા કોન્સ્ટિટ્યુશનમાં લખેલું છે. The responsibility and authority to hold election for the Parliament, State Assembly, Legislative Council, President and Vice President rest within the Election Commission. જે ઇલેક્શન કમિશન છે એ ઇલેક્શન કમિશન જે રિસ્પોન્સિબિલિટી એન્ડ ઓથોરિટી ટુ હોલ્ડ ઇલેક્શન, એટલે કોઈ બી પાર્લામેન્ટ
પાર્લામેન્ટના ઇલેક્શન, સ્ટેટની અંદર જે ઇલેક્શન્સ છે, લેજિસ્લેટિવ કાઉન્સિલ્સ છે, એ બધાના ઇલેક્શનને હોલ્ડ કરવાની ઓથોરિટી છે એ ઇલેક્શન કમિશન પાસે છે. એટલે કે ઇલેક્શન કમિશન જ બધા ઇલેક્શન કરાવડાવે. ધ ઇલેક્શન ઓફ અવર કન્ટ્રી ઇઝ કેરીડ આઉટ બાય ધ સિક્રેટ બેલેટ. સિક્રેટ બેલેટ મતલબ કોઈને કહેવાનું નહીં, તમારે જઈને બટન દબાઈને આવી જવાનું. સિક્રેટ, બહાર આવીને કહેવાનું નહીં તમે કોને વોટ આપો. Legislative assembly or a parliament is dissolved after every 5 years and then fresh elections are held. દર 5 વર્ષે જે જૂની લેજિસ્લેટિવ એસેમ્બલી છે, લેજિસ્લેટિવ એસેમ્બલી મતલબ લોકસભા, જ્યાં નવા નવા કાયદાઓ બને, રાઈટ, ઓર ધ પાર્લામેન્ટ, અથવા એને પાર્લામેન્ટ બી કહેવાય, એ ડિઝોલ્વ થઈ જાય. મતલબ પહેલાં જે પણ એક્ઝિસ્ટ કરતી હોય એ હવે ના કરે, કારણ કે 5 વર્ષ પછી નવા ઇલેક્શન થાય. The election carried out to elect new candidates to fill up the vacant places. તો ઇલેક્શન કરવાના અને જે જીતે, જે ખાલી પડેલી જે જગ્યા છે એમાં નવા કેન્ડિડેટ્સ આવે. To death or registration of the candidates is known by election. હવે કોઈ પણ કેન્ડિડેટ્સ છે એનું ડેથ થઈ જાય તો ત્યાં બાય ઇલેક્શન્સ થાય, ફરીથી ઇલેક્શન થાય. The dates of the election, advertisement, filling and scrutinizing the nomination form, the dates of withdrawing the nomination form, the declaration of the final list of the eligible candidates. હવે ઇલેક્શન કમિશનનું કામ શું? એ શું કામ કરે? ઇલેક્શનની ડેટ બહાર પાડે, એડવર્ટાઇઝમેન્ટ બહાર પાડે, ફિલિંગ એન્ડ સ્ક્રુટિનાઇઝિંગ ધ નોમિનેશન ફોર્મ. ફીલ કરે એટલે સ્ક્રુટિનાઇઝ કરવું મતલબ તમારે સપોઝ ઇલેક્શનમાં ભાગ લેવો છે, તમારે ફોર્મ તો ભરવું પડે ને કે ભાઈ આ વખતે હું ઇલેક્શનમાં ઊભો રહેવાનું છું. તો ફીલ કરે, સ્ક્રુટિનાઇઝ કરે. ધ ડેટ્સ ઓફ ધ વિડ્રોવિંગ ધ નોમિનેશન ફોર્મ. હવે છેલ્લી કઈ તારીખ છે જે લોકોને ઇલેક્શનમાં ઊભું રહેવું છે અને નોમિનેશન ફોર્મ છે એ લોકોને નામ ભરીને આપવાનું જે ફોર્મ છે એની ડેટ્સ કઈ છે. ડિક્લેરેશન ઓફ ધ ફાઇનલ લિસ્ટ ઓફ ધ એલિજિબલ કેન્ડિડેટ્સ. એટલે દર વખતે દર 5 વર્ષે તો કેન્ડિડેટ્સ નવા આવતા જાય ને, કે જેને 18 વર્ષ થઈ ગયા હોય તો એ લોકોનું બી લિસ્ટ બનાવે જે એલિજિબલ કેન્ડિડેટ્સ છે. અલોટમેન્ટ ઓફ ઇલેક્શન સિમ્બોલ્સ. બધાને નવી પાર્ટી બની હોય તો એનું સિમ્બોલ અલોટ કરે, કે કોઈનું લોટસ છે, પંજો છે. એન્ડ ફોલ અંડર ધ વર્ક એરિયા ઓફ ઇલેક્શન કમિશન. આ બધું ઇલેક્શન કમિશનનો વર્ક એરિયા છે, ઇલેક્શન કમિશનનું કામ છે. ફ્રોમ ધ ટાઈમ ઓફ અનાઉન્સમેન્ટ ઓફ ઇલેક્શન ડેટ્સ અ પ્રોટોકોલ ઇઝ ઇમ્પ્લિમેન્ટેડ બાય ધ ઇલેક્શન કમિશન. એટલે કે ફ્રોમ ધ ટાઈમ ઓફ અનાઉન્સમેન્ટ ઓફ ઇલેક્શન, જ્યારે ઇલેક્શન અનાઉન્સ કરે, ઇલેક્શનની ડેટ અનાઉન્સ કરે અને એને પછી આ બધા કામ કરવાના હોય, એ બધા કામ કરવા માટે જે ઇલેક્શન્સ છે એ બધા પ્રોટોકોલ મતલબ એક સર્ટેન સેટ ઓફ રૂલ્સ છે, એને ઇમ્પ્લિમેન્ટ કરે, એને ફોલો કરે. ધ ગવર્મેન્ટ ઇઝ બાઉન્ડેડ ટુ અબાઇડ બાય ધ પ્રોટોકોલ. એટલે ગવર્મેન્ટ છે એને કોનું માનવું પડે? અબાઇડ મતલબ બાઉન્ડેડ, એને ફોલો કરવું પડે પ્રોટોકોલ. એન્ડ કેનોટ કેરી આઉટ એની એક્ટિવિટી ઓર અ કેમ્પેન દેટ કેન અફેક્ટ ધ પબ્લિક ઓપિનિયન. એટલે કે એક વખત ડેટ્સ ઓફ ઇલેક્શન્સની ડેટ્સ નક્કી થઈ જાય, એવું હોય છે કે અમુક ટાઈમ ઇલેક્શનના અમુક દિવસ પહેલાં એ કેમ્પેઇન ના કરી શકે. કેમ્પેઇન એટલે રેલી ના કાઢી શકે, રાઈટ. ધ કેન્ડિડેટ્સ એન્ડ ધ પોલિટિકલ પાર્ટી કમ અપ વિથ ધેર ઓન ઇલેક્શન મેનિફેસ્ટો. એટલે જે પણ કેન્ડિડેટ્સ છે, તમે જુઓ કે સભાઓ થાય, એ સભાની અંદર આપણે જવાનું. હવે બીજેપીના જે કેન્ડિડેટ્સ છે એવું કહે છે કે જો તમે મને વોટ આપશો તો હું આમ કરીશ, આમ કરીશ, આમ કરીશ. તો એ પ્રોમિસીસ આપે છે ને આપણને ઇલેક્શન પહેલાં, એને મેનિફેસ્ટો કહેવાય. મેનિફેસ્ટો યાની ધ કેન્ડિડેટ્સ હુ પ્રોમિસસ ઇફ યુ ગીવ મી વોટ એન્ડ ઇફ આઈ કમ ઇન અ પાવર દેન આઈ વિલ ડૂ ધીસ થિંગ્સ ફોર યુ. એટલે કે તમે જો હું પ્રાઇમ મિનિસ્ટર બની જઈશ, અથવા હું જો પ્રેસિડેન્ટ બની જઈશ, હું પ્રાઇમ મિનિસ્ટર બની જઈશ તો હું આ કામ કરીશ. તો ઇલેક્શન પહેલાં જે પ્રોમિસ કરે એને મેનિફેસ્ટો કહેવાય. The election manifesto reflects the proposed plan and works of the party in terms of economic, defense, foreign policy and various problems. અહીંયા તમને મેનિફેસ્ટોનો મતલબ સમજાયો છે. મેનિફેસ્ટો એટલે શું? એ પ્રપોઝડ પ્લાન, એટલે પ્લાનને પ્રપોઝ કરે છે કે ભાઈ જો તમે અમને
ઇલેક્શનમાં વોટ આપશો અને જો અમે પાવરમાં આવીશું તો અમારા પ્લાન્સ છે, અમે આ રીતે કામ કરીશું. તો ઇકોનોમિકલ કયા ટર્મ્સમાં? ઇકોનોમિકલ ફિલ્ડ, ડિફેન્સ ફિલ્ડ, ફોરેન પોલિસી એન્ડ વેરિયસ અધર પ્રોબ્લેમ વી વિલ સોલ્વ. એને મેનિફેસ્ટો કહેવાય. Secret ballot in democracy. In our country, the elections are conducted in a completely independent and secret manner. Indian parliamentary elections are considered to be the largest election process in the world. એટલે કે ઇન્ડિયાની જે પાર્લામેન્ટરી ઇલેક્શન્સ છે, લોકસભાના ઇલેક્શન છે, નરેન્દ્ર મોદી એટલે કે પ્રાઇમ મિનિસ્ટર બનવાના જે ઇલેક્શન છે, જે દુનિયાના સૌથી મોટામાં મોટા ઇલેક્શન પ્રોસેસમાં ગણાય. Various political parties, organizations and independent candidates contest the election. Each of them present their work. બધા જે કેન્ડિડેટ્સ છે ભાજપના, કોંગ્રેસના, બધા ઇલેક્શન્સમાં ઊભા હોય. Each of them present their work, ideas, future plan to the voter. એટલે ઇલેક્શન પહેલાં રેલીઓ કાઢે, એમાં શું કરે? ભાઈ તમે અમને વોટ આપો, અમે તમારા માટે આ કામ કરીશું. That is the manifesto. It is expected that the voter vote without any benefit, greed and fear. હા, પણ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે કોઈપણ બેનિફિટ વગર, કોઈપણ ગ્રીડ એટલે લાલચ વગર, કોઈપણ ડર વગર આપણને જેને વોટ આપવો છે એને જ આપણે વોટ આપીએ. સિક્રેટ બેલેટ ઇઝ ગિવન અટમોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટુ ધ ડેમોક્રેસી. એટલે કે ડેમોક્રેસીની અંદર જે સિક્રેટલી વોટ આપવાની જે સિસ્ટમ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. A voter has a right to maintain the secrecy of this vote. No one can ask a voter regarding his vote. કોઈ પણ એને પૂછી ના શકે ભાઈ તે કોને વોટ આપ્યો. The amazing process of election maintains the secrecy of each voter's vote. The election commission facilitate the voting of all the person involved with the election process as well as the army personnel too. તો શું કરે છે? બધાને ઇલેક્શન કમિશનર છે, બધાને એવી ફેસિલિટી આપે છે કે બધા વોટિંગ ઓફ ઓલ ધ પર્સન ઇન્વોલ્વ વિથ ધ ઇલેક્શન પ્રોસેસ એઝ વેલ એઝ ધ આર્મી પર્સનલ ટુ. એ લોકોને સિક્રેટલી તો વોટ આપવાનો, પણ જે આર્મીના જે પર્સનલી એ લોકોને એટલે પર્સનલી એ લોકોને સિક્યોરિટી બી મળે. ટુ પ્રોસેસ આર યુઝડ ફોર વોટિંગ. વોટિંગ બાય બેલેટ પેપર. પહેલાંના જમાનામાં પેપર હતું. પેપરની અંદર એક સિક્કો મારવાનો હોય અને સિક્કો મારીને એક ડબ્બામાં નાખી દેવાનો હોય, એને બેલેટ પેપર કહેવાય. પણ બેલેટ પેપરમાં પછી એ બધા પેપરને ખોલવાના, એને ગણવાના, તો વોઝ અ વેરી ટેડિયસ પ્રોસેસ. પણ નાઉઅડેઝ એક ઈવીએમ મશીન છે. ઈવીએમ મશીનમાં ખાલી તમને જેને વોટ આપવો હોય એ બટન દબાવવાનું છે. પણ વોટિંગ થ્રુ ધ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન, ઈવીએમ મશીન. કાઉન્ટિંગ બેલેટ પેપર્સ ઇઝ મોર ટાઈમ કન્ઝ્યુમિંગ, જે પહેલાંના જમાનામાં થતું હતું. નાઉઅડેઝ મોસ્ટ ઓફ ધ વોટિંગ ઇઝ કેરીડ આઉટ બાય EVMs, યાની electronic voting machines. Counting vote in EVM is less time consuming. It saves the times and labor. Voting by EVM is environmentally friendly as well as this does not make a use of paper. હવે વિચારો કે આવા આટલા બધા લોકો માટે એક એક પેપર બનાવે તો કેટલા ઝાડ કાપવા પડે, રાઈટ? તો આ એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી બી છે. It is if a voter decides to exercise his right to vote but not to cast his vote in favor of any of the contesting candidates, he can use the button of NOTA, none of the above. હવે એવું જરૂરી નથી કે તમને એવું લાગે કે આ બધા હરામી જ છે, કોઈ સારું કામ કરતા નથી, ભાજપ કોંગ્રેસ બધા ભાઈ છે, તો તમે ત્યાં જઈને NOTA, નોટ ઓફ અબો બટન પણ દબાવી શકો. ડેમોક્રેસી એન્ડ પોલિટિકલ પાર્ટીઝ. ઇન્ડિયા ઇઝ અ મલ્ટી પાર્ટી ડેમોક્રેસી. ઇન્ડિયાની અંદર એક પાર્ટી નથી ભાઈ, બહુ બધી પાર્ટી છે. આખું તમે જ્યારે મોટા થશો ને વોટિંગ આપવા જશો ત્યારે તમને ખબર પડશે કે કેટલી બધી પાર્ટી છે. Hence we have various political parties. Specific criteria are fixed by the Election Commission to validate any political party. Political parties are classified either into national parties or regional parties. હવે જે પાર્ટી છે બધા ઇન્ડિયાના બધા સ્ટેટમાં હોય તો એ નેશનલ પાર્ટી કહેવાય, જેમ કે ભાજપ અને કોંગ્રેસ નેશનલ પાર્ટી કહેવાય. પણ આપ છે જે બધા સ્ટેટમાં નહીં હોય, પણ અત્યારે હમણાં કદાચ આપ પણ હવે અત્યારે નેશનલ પાર્ટી છે,
પણ જેમ કે ઝાડુની સાઇન, તમને ઝાડુની સાઇનની બીજી ઘણી બધી સાયકલની સિમ્બોલ છે, તમને ખબર બી નહીં હોય કે એનું નામ શું છે, હાથીનો સિમ્બોલ, તો એ કોઈ એક સ્ટેટમાં જ હોય, પૂરા કન્ટ્રીમાં એ પોલિટિકલ પાર્ટી એક્ઝિસ્ટ ના કરતી હોય, તો દેટ ઇઝ નોન એઝ અ રિજનલ પાર્ટી. As per this, a party that secure more than 4% of the total votes in a previous general election in at least 4 major state, એટલે 4 સ્ટેટની અંદર, 4 અલગ અલગ સ્ટેટની અંદર એને 4%થી વધારે વોટ મળ્યા હોય તો ઇટ ઇઝ આઇડેન્ટિફાઈડ એઝ અ નેશનલ પાર્ટી એન્ડ રેસ્ટ આર આઇડેન્ટિફાઈ એઝ અ રિજનલ પાર્ટીઝ. 4 સ્ટેટની અંદર એને 4%થી વધારે વોટ મળ્યા હોય તો એ national party કહેવાય. As per the information given by the Election Commission by the March 10th, 2014, a total of 1593 national parties, ભાઈ આટલી બધી national party છે, 1593 national parties were registered. Last year 239 parties were added. કઈ પાર્ટી છે? આપણે મોટી મોટી પાર્ટીના જ નામ ખબર છે. જો in our country, Indian National Congress, ભારતીય જનતા પાર્ટી બીજેપી અને કોંગ્રેસ સૌથી મોટી બે પાર્ટી છે, આર ધ ટુ મેજર પોલિટિકલ પાર્ટીઝ. અલોંગ વિથ ધીસ બહુજન સમાજવાદી પાર્ટી BSP, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા એન્ડ ધ નેશનલ કોંગ્રેસ પાર્ટી આર ધ અધર નેશનલ પાર્ટીઝ. અપાર્ટ ફ્રોમ this the શિવસેના, તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, દ્રવિડા મુનેત્રા કાલાગ્રામ, ઓલ ઇન્ડિયા એન્ના દ્રવિડ મુનેત્રા કલાગામ, આમ આદમી પાર્ટી એ આપ, જનતા દળ પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ are the regional parties. Based on the specific criteria, any national parties can lose its status or any regional parties can gain the status of the national party. હવે હા, કોઈ એક પાર્ટી નેશનલ પાર્ટી છે પણ એને સપોઝ આ ઇલેક્શનમાં 4 સ્ટેટની અંદર 4% જેટલા વોટ ના મળ્યા તો પછી નેશનલ પાર્ટીમાંથી એ રિજનલ પાર્ટીમાં આવી જાય. પણ હવે રિજનલ પાર્ટી છે અને 4 સ્ટેટની અંદર એને કન્ટેસ્ટ કર્યું અને એને 4%થી વધારે વોટ મળ્યા તો એ નેશનલ પાર્ટી બની જાય. Depending on the number of voters obtained by the party forming the government is known as the ruling party. હવે અત્યારે ruling party કોણ છે? BJP. The party which forms the opposition is called as opposition party. જેમ કે Congress is an opposition party. The opposition party held the public opinion by democratically opposing the objectionable plans and policies of the government. હવે જે ઓપોઝિશન પાર્ટી છે ને કોંગ્રેસ, એ આપણા માટે કામ કરે છે. સપોઝ બીજેપી છે એ બરોબર કામ ના કરે, બરાબર, એના પ્લાન છે જે પણ નવા નવા પ્લાન બનાવે લોકો માટે, પણ એ પ્લાન છે એ એમાં એવું લાગે કે લોકોનું એટલું સારું નહીં થાય અને એની સામે બહુ પૈસા સ્પેન્ડ થાય છે, તો જે ઓપોઝિશન પાર્ટી છે એ બીજેપીના પ્લાનને ઓપોઝ કરે. બટ ઇન અ હેલ્ધી ડેમોક્રેસી ઇટ ઇઝ ડિઝાયરેબલ. હા, તો હેલ્ધી ડેમોક્રેસીની અંદર બંને, એક રૂલિંગ પાર્ટી બી હોવી જોઈએ, એક અપોઝિશન પાર્ટી હોવી જોઈએ. અને અપોઝિશન પાર્ટી શું કરે? રૂલિંગ પાર્ટીની બધી હરકતો પર નજર રાખે, રાઈટ? સો બટ ઇટ ઇઝ ઇન અ હેલ્ધી ડેમોક્રેસી ઇટ ઇઝ ડિઝાયરેબલ that the opposition parties support the social and public causes of a ruling party that are aimed at the welfare of the nation. એટલે કે જે ઓપોઝિશન પાર્ટી છે એ રૂલિંગ પાર્ટીનું ધ્યાન રાખે, મતલબ એના પર વોચ રાખે અને ઇટ્સ ઇઝ એઇમ્ડ એટ ધ વેલફેર ઓફ ધ નેશન. The success of democracy depend on the balanced relationship between the ruling and opposition party. જે રૂલિંગ પાર્ટી સારું કામ કરે, કંઈ પણ ખરાબ કામ કરે તો ઓપોઝિશન પાર્ટીનો વિરોધ કરે અને આ બધી પ્રોસેસમાં શું થાય? વેલફેર ઓફ ધ પીપલ. Effective and strong opposition party is a prerequisite, એટલે very important for the good democracy. એટલે કે ઇફેક્ટિવ અને સ્ટ્રોંગ જો ઓપોઝિશન પાર્ટી હોય તો એ ગુડ ડેમોક્રેસી, ઇટ ઇઝ ગુડ ફોર ધ ડેમોક્રેસી. ડેમોક્રેસી ઇઝ લાઇક અ ચેરિયોટ. ડેમોક્રેસી એક રથ જેવું છે. રૂલિંગ પાર્ટી એન્ડ ધ ઓપોઝિશન પાર્ટી આર ધ ટુ વ્હીલ્સ ઓફ ધ ચેરિયોટ. એક રૂલિંગ પાર્ટી છે
અને એક ઓપોઝિશન પાર્ટી છે એ બંને એ ચેરિયોટ એ રથ છે એના વ્હીલ્સ છે, રાઈટ. યાની બેમાંથી કોઈ પણ એક ના હોય તો કન્ટ્રી ચાલે નહીં, રાઈટ. સો હિયર ઇઝ ધ એન્ડ ઓફ ધીસ લેસન.